ઇસ્કોન મંદિરના વિવાદમાં હેબિયસ કોર્પસ અરજી દાખલ કરવામાં આવી છે અને અરજદારે ઇસ્કોન મંદિરના પૂજારી દીકરીને ભગાડી ગયા હોવાના આરોપ લગાવ્યા. જો કે યુવતીએ પોતાના પતિ નિલેશ સાથેનો વિડીયો વાયરલ કરીને તેના માતા પિતા ખોટા આરોપ લગાવતા હોવાનું કહ્યું છે. પોતે મરજીથી ભાગીને લગ્ન કર્યા હોવાનો ખુલાસો પણ કર્યો છે. યુવતીએ તેના માતા પિતા મારતા હોવાના અને હજુ પણ મારી નાખવાની ધમકી આપતા હોવાના પણ આરોપ લગાવ્યા છે. તો બીજી તરફ યુવતીના પિતાએ ઇસ્કોન મંદિરના પૂજારી પર બ્રેઇન વોશ કરી ભગાડી ગયા હોવાના આક્ષેપ કર્યા છે. યુવતીના પિતાએ કહ્યું કે પહેલા દીકરીને કૃષ્ણકુંજ નામના ગ્રુપમાં એડ કરી, ત્યારબાદ અમારા ઘરે આવ્યા હતા અને અમને પ્રસાદી ખવડાવી હતી. ત્યારથી અમે ઇસ્કોન સાથે જોડાયા. થોડા દિવસ બાદ પૂજારીએ ઇસ્કોનના શિષ્ય સાથે દીકરીના લગ્ન કરવાનું દબાણ કરવા માંડ્યું અને અમે સમાજ બહાર લગ્નની ના પાડતા ધાક ધમકી આપીને ઇસ્કોનના જ શિષ્ય સાથે લગ્ન કરાવવાનું કહ્યું હતું. જ્યારે અમદાવાદ ઇસ્કોન મંદિરે તમામ આરોપોને નકારી કાઢ્યા છે. ઇસ્કોન મંદિર પ્રવક્તા હરે ગોવિંદાસે સુંદર મામા નામના કોઈ પૂજારી ન હોવાનો ખુલાસો પણ કર્યો. તો અરજીમાં જે નામો દાખલ કરાયા છે તે મંદિરની બહાર રહેતા ભક્તો છે. મંદિરમાં ડ્રગ્સ જેવી વસ્તુ ક્યારે અપાતી નથી. જ્યારે મંદિરમાં યુવતીને રાખવા અંગે કહ્યું કે મંદિરમાં કોઈ અવિવાહિત યુવતીને રાખવામાં આવતી નથી, જેથી તમામ આરોપ પાયાવિહોણા છે. अपनी मर्जी से शादी की है और मैं बहुत ज्यादा खुश हूँ इस शादी में। 27 को मैं खुद अपनी मर्जी से अपने घर से निकली थी। मतलब मई लास्ट में उन्होंने मुझे बहुत ज्यादा मारा और पीटा था, जो मैं एक हेल्प के कारण मैं अपनी फ्रेंड के घर चली गई थी और वहां से भी वो मुझे कैसे भी करके वापस लेकर आ गए थे। और वापस लाने के बाद घर पे सेम चीज स्टार्ट हो गई थी कि तुम्हें मार देंगे, पीट देंगे, जबरदस्ती तुम्हारी शादी करा देंगे, तुम्हारे साथ कुछ भी कर सकते हैं हम। इस चीज को एक्सेप्ट नहीं कर पा रहे हैं और उसकी वजह से वो झूठी झूठी कंप्लेंट्स लिखवा रहे हैं ताकि कैसे भी करके हम लोगों को परेशान कर सके। वो मुझे परेशान कर रहे, धमकियां दे रही है। अभी भी उनके रिकॉर्डिंग्स और आप मैसेजेस देखोगे तो बिल्कुल धमकियां ही है उसमें कि तुम वापस आ जाओ वरना तुम्हारे साथ हम ये कर देंगे, तुम नहीं जानती हमारी पहुंच कहाँ तक है, ये सब चीजें, हम तुम्हें जिंदा जला देंगे, गोली से मार देंगे, पापा के पास बंदूक है। तो ये सब चीजें अभी भी हो ही रही है। સુંદર મામન કરીને ઇસ્કોનના શિષ્ય એક કૃષ્ણ બંધુ કરીને ગ્રુપ ચલાવે છે. એને 600 છોકરીઓનો આખો મોટો ગ્રુપ છે ને ઇસ્કોનમાં પહેલા અમદાવાદમાં રહેતા હતા. અત્યારે એ ભાઈ માયાપુર નીકળી ગયા. માયાપુર નવું સંસ્થા ચલાવે છે, ત્યાં એ અમારે ઘેર આવ્યા. ઓનલાઈન અમારી દીકરીને જોડી, ઓનલાઈન ક્યાંથી નંબર ગોતીને અમને ઓનલાઈન લીધા, અમારી દીકરીને એને ઇસ્કોનમાં જોડી. પછી અમારે ઘેર આવ્યા, 5-6 છોકરીઓ ભેગી લઈને અમારે ઘેર આવ્યા. તમારી દીકરી બહુ સુંદર છે, ભક્તિભાવ કરે જેવી છે, એટલે તમે ઇસ્કોનથી જોડાઈ જાઓ, ભક્તિભાવ કરશે. એ રીતે અમારે ઘેર આવ્યા ને મારે ઘેર એવું કોઈ ખાવા પીવાની આઈટમ લઈને આવ્યા હતા. ધીરે ધીરે એમને કીધું દીકરી, અમારી દીકરી જોડે કે તમારી દીકરી જોડે લગ્ન કરાવી દો. એ સુરેન્દ્રનગર રહે છે, મુરલી મનોહર દાસ કરીને, એમને છોકરા જોડે લગ્ન કરવાનું કીધું. અમે ના પાડી દીધું. પછી એને કીધું કે એમને જોડે ના કરાવશો તો ઇસ્કોનના બીજા કોઈ છોકરા જોડે કરાવી દો. મેં સાફ ના પાડી દો કે બીજી સમાજમાં, અમારે બ્રાહ્મણ છે, અમે બીજી સમાજમાં ના કરી શકું. તમને મેં ચેલેન્જ આપ્યો, ના કરશો તો તમારી દીકરી ઇસ્કોનમાં જશે, તમારે જે વેજ તોડી નાખજો, તમારે જે કરવું કરી નાખજો. છોકરી તમારી ઇસ્કોનના છોકરા જોડે લગ્ન કરાવી છે. અમે અમારા શિષ્ય એટલે અમે જે કર્યું અમે કરીશ, તમારું કઈ ચાલે નહીં. પછી અમે ના પાડ્યું તો તોય એ બધા છોકરીને માઇન્ડ વોશ કરી દીધું. અહીંયાના કોઈ પૂજારી જે છે કોઈ એમાં ઇન્વોલ્વ નથી. સૌથી પહેલા તો જે નામ એમાં લખેલા છે અમારા ભક્તોના, તે મંદિરની બહાર રહે છે, જેને આપણે કહીએ કોંગ્રીગેશન, ગૃહસ્થ ભક્તો, જેમાં જે 3-4 જે નામ લખેલા છે એની અંદર. સો એટલે મંદિરથી કોઈ આમાં મંદિરનું કોઈ લેવા દેવા નથી આની અંદર, કોઈ પૂજારી કે એવી રીતના. એમ ત્યારે પૂજારીની વાત કરીએ આપણે, મંદિરના જે નિવાસી ભક્તો છે, જે મંદિરમાં રહીને જે પ્રચાર કરે છે, તેમનો આની અંદર કોઈ ખાસ રોલ છે નહીં. એટલે આજે આક્ષેપ મૂકેલા છે કે ઇસ્કોન મંદિરમાં ગોંધી રાખ્યા છે, ઇસ્કોન મંદિરના પૂજારી સાથે લગ્ન કરવાની વાત છે, આ બધી તથ્ય વ્યની વાત છે. ડ્રગ્સ કે જ ના આપે કોઈ, તમે વિચાર કરો મંદિરમાં રહેતું કોઈ વ્યક્તિ. એટલે આ બધી વસ્તુઓ જે છે એ પાયા વિહાની છે. મંદિરનો નિયમ છે કે કોઈ પણ પ્રકારની સ્ત્રી હોય અનમેરિડ તેમને રાખતા જ નથી અમે લોકો. સીધી વસ્તુ છે. મંદિરમાં બ્રહ્મચારી રહેતા હોય, સંન્યાસી રહેતા હોય, પણ તે અલાઉડ જ નથી. અમારો કોઈ બી ઇસ્કોન, અમદાવાદની વાત નથી કરતો, કોઈ બી ઇસ્કોન મંદિરમાં અલાઉડ જ નથી.
અમદાવાદમાં ઇસ્કોન મંદિરના પૂજારી પર બ્રેઇન વોશના આક્ષેપનો કેસ, યુવતીને ભગાડી જવાના કેસમાં પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં યુવતીએ કોઈ ચોરી ન કરી હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. ત્યારે 10 જુલાઈએ મેઘાણીનગરમાં યુવતીના પિતાએ અરજી કરી હતી. યુવતીએ દાગીના અને રોકડની ચોરી કરી હોવાનો અરજીમાં ઉલ્લેખ છે. ત્યારે યુવતીએ કોઈ ચોરી ન કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. એમના પિતા જે શૈલસિંહ રાજપુરોહિત છે એમના દ્વારા ફરી પોલીસને 10/7ના રોજ ફરીવાર એપ્રોચ કરવામાં આવ્યો. પછી એમાં એમને અરજીમાં એવું ઉલ્લેખ કર્યો કે ભાઈ મારી જે દીકરી છે ઘરેથી જતી વખતે અહીંથી ઘરેણાં અને રોકડ ને એવું લઈને ગયેલી છે. તો એ બાબતે બી આપણે તપાસ કરી, પણ એ ઘટનામાં કોઈ તથ્ય જણાયું નહીં, એટલે એ અરજી આપણે ફાઇલે કરી દીધેલી. અને આ જે દીકરી છે ગુમ જનાર, જે શિમલા જે નામ છે એમનો આપણી જોડે વિડીયો કોલથી વાત બી કરી છે. વિડીયો એમનો આપણે એને મોકલેલો છે. અને જે ઘટના જે બાબતની જે એમનો આક્ષેપો હતા એ બાબતમાં કઈ તથ્ય જણાતું ન હોય આપણે એ અરજી ફાઇલે કરી દીધેલી.